સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાળા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સારસા. હું ઉપાસની ફાલ્ગુની, સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ મીડિયમ, સબ્જેક્ટ ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ, જેમાં એકમ છે 5 થીંગડું. આ એકમના લેખક છે સુરેશ જોશી અને તેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા. આ થીંગડું એકમ બીજી થોડીક વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલો છે. આ વાર્તા પરંપરાગત વાર્તાઓ કરતાં તદ્દન અલગ શૈલીમાં લખાયેલી છે. વાર્તા નાયક પ્રભાશંકરનો વર્તમાન અને ભૂતકાળ આ બંનેની વાતોને લેખકે આવરી છે. આપણે પાર્ટ 1 અને 2માં જોયું કે પ્રભાશંકર જે વાર્તા નાયક છે તે વર્નાક્યુલર ફાઇનલ પાસ કરેલી છે. તેમના પિતા ગામમાં ગોરપદુ કરતા હતા અને આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી હતી. એમાં પણ 2-3 વર્ષ નબળા ગયા હોવાને કારણે એમના ઘરમાં 3 બહેનો અને એનો ઘર ખર્ચ અને બહેનોને પરણાવવાની જવાબદારી આ બધું જ જોતા પ્રભાશંકરે 15 વર્ષની ઉંમરે જ તમાકુના વેપારીને ત્યાં પડીકા બાંધવા માટે બેસી ગયા હતા. 5 વર્ષ પછી તેમને, કારણ કે વર્નાક્યુલર ફાઇનલ તેમને પાસ કરી હતી, એટલે 5 વર્ષના સમયગાળા પછી તેમને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી મળી. નોકરી મળી પણ પગાર ઓછો હતો. બહેનોના લગ્ન અને ઘર ખર્ચ આ બધું જ કરતાં પ્રભાશંકરની ઉંમર 35 વર્ષની થઈ ગઈ અને ત્યાર પછી એમને પરણવાની અનુકૂળતા થઈ. પરણ્યા પછી જ્યારે એ આણું કરવા જાય છે ત્યારે જ તેમને પાર્વતીને કહેલું કે સંસારનો ઢસરડો કરતાં કરતાં મારો રસ્તો બધો સુકાઈ ગયો છે, તને મારી જોડે ફાવશે? પાર્વતીએ પોતે સ્ત્રી સહજ તેની બહેનપણીએ શીખવાડેલા જવાબમાં કે તમે જ મારે મન સર્વસ્વ છો. ત્યારે પ્રભાશંકરે કહ્યું કે સંસાર ભોગવવા કરતાં થીંગડા મારવાનું કામ તારે કરવું પડશે. અમારા ઘરમાં તો એક સાંધીએ ત્યાં 13 તૂટે એવો ઘાટ છે. પાર્વતીએ ઉલટભેર જવાબ આપેલો કે તમે કહેશો એટલા હું થીંગડા મારી આપીશ. થીંગડા મારતા હું નહીં થાકું. આમ પ્રભાશંકર અને પાર્વતીનું દાંપત્ય જીવન, જેમાં મનસુખ, મણીલાલ અને હસમુખ 2 પુત્ર હતા. મણીલાલનું અકાળે અવસાન થતાં પ્રભાશંકર અન્મયસ્ક બની ગયા હતા. ત્યાર પછી થોડા જ વખતમાં પાર્વતીનું પણ નિધન થયું. પાર્વતીના જવાથી પ્રભાશંકરનું જીવન એક કલવાયુ બની ગયું. તેઓ ઓશિયાળા બની ગયા, કારણ કે નાની નાની તેમની જે કંઈ જરૂરિયાતો હતી એ પાર્વતી પોતે ખૂબ જ સરસ અને ખૂબીથી એ પૂરી કરતી હતી. પરંતુ પાર્વતીના ગયા પછી વારંવાર હસમુખની પત્નીને કહેવાનું તેમને ગમતું નહોતું અને આના લીધે તે પોતે પોતાનું કાર્ય જાતે કરવા માટે પ્રયત્ન કરતા હતા. દીવો કરતાં કરતાં એમને અચાનક અંધારું થઈ ગયું અને દીવો કરતા હતા. પોતે કોટ પહેરી અને બહાર નીકળતા હતા અને કોટ બારણાના હેન્ડલમાં ભરાયો, ફાટેલો હતો કોણીએથી એટલે, અને તેમને પાર્વતીની સાથેનો વાર્તાલાપ યાદ આવે છે. ત્યાર પછી એ કોટને થીંગડું મારવા માટે સોય અને દોરો શોધતા હતા, પણ એમને મળ્યા નહીં. દીવો કરવા જતાં સોય દોરો મળ્યા, પણ સોયનું નાકું એમને દેખાતું ન હતું અને એટલા માટે ઓટલા ઉપર આવ્યા. બહાર કિશોર રમતો હતો. મનુભાઈનો, દયાશંકરનો મનુ હતો. એ કિશોર રમતો હતો. એ કુતૂહલવશ પ્રભાશંકરને જોઈ રહ્યો અને આમ પ્રભાશંકરને સોયમાં દોરો પરોવી આપવાની શરત, પણ એની અંદર એને શરત મૂકી વાર્તા કહેવાની, અને પ્રભાશંકર પોતે એને વાર્તા કહે છે. વાર્તાની અંદર આ વાર્તા, અને વાર્તામાં આપણે ગઈકાલે જોયું કે એક રાજા રાણી હતા. એમને ખૂબ જ સુંદર રાજકુમાર હતો અને એ રાજકુમાર એટલો ફૂટડો હતો કે જેમ જેમ એ યુવાન થતો ગયો તેમ એની કાયા, જે કંચનવર્ણી કાયા ખૂબ જ સુંદર દેખાતી હતી. રાજા રાણીને દુઃખ હતું
કે આ કાયા એક દિવસ તો કરમાઈ જશે ને. અને આમ 16 વર્ષનો એ રાજકુમાર થયો અને એની વર્ષગાંઠ આખા રાજ્યમાં ધામધૂમથી ઉજવી. રાજાને ખબર પડી કે ગામના પાદરે વડની છાયામાં એક સિદ્ધ પુરુષ, એક ચમત્કારી સાધુ મહારાજ આવ્યા છે. રાજા અને રાણી પોતાના દીકરાના એવું ને એવું યૌવન એનું જળવાઈ રહે એ માટે તેઓ સોનાના થાળમાં ફ્રૂટ એટલે કે ફળ ને બધું લઈ અને સિદ્ધ પુરુષના ત્યાં દર્શન કરવા ગયા. સિદ્ધ પુરુષની એમને વાત કરી. એ વાર્તાલાપ આપણે ગઈકાલે જોયો. એમાં જોયું કે સિદ્ધ પુરુષે કહ્યું કે હું તમારા દીકરાને જે રેશમી વસ્ત્ર આપું તેના અંગ પરથી કદી અળગું નહીં કરવાનું. એ વસ્ત્ર જ્યાં સુધી એના અંગ પર રહેશે ત્યાં સુધી એનું યૌવન, એના ઉપર કાળની કશી અસર નહીં થાય અને એની કાયા સહેજ પણ કરમાય નહીં. આ સાંભળી રાજા રાણી ખૂબ જ ખુશ થઈ ગયા. પરંતુ સિદ્ધ પુરુષે કહ્યું કે જો તમારા બંનેમાંથી કોઈ પણ એક જણ રાજકુમાર વિશે ખરાબ વિચાર કરશે તો તરત જ એ રેશમી વસ્ત્રમાં કાણું પડશે અને એ કાણું દિવસે દિવસે મોટું થતું જશે. આ સાંભળી રાજા રાણી ફરી પાછા ગમગીન બની ગયા અને તેઓ રાજા બોલ્યા કે પોતાના દીકરા માટે અમે શું કામ આવું ખોટું વિચારીએ. અને આમ કહી અને વચ્ચેથી રાણીએ વાત ઉપાડી લીધી અને રાજા ને રાણી કીધું, હા એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહીં શકાય. સ્ત્રી છે ને જલ્દી ઉતાવળી હોય એટલે રાણીએ તરત જ રાજા જ્યારે વાત કરતા હતા ત્યારે વચ્ચે જ રાણી બોલ્યા કે કપડું એમ કે વસ્ત્ર ફાટે તો એને સાંધી તો શકાય ને. સિદ્ધ પુરુષે કહ્યું સાંધી તો શકાશે પણ તે ભારે વિકટ કામ છે. વિકટ એટલે ખૂબ જ મુશ્કેલી છે. એ કામ ખૂબ જ અઘરું છે. રાજા રાણી એકી સાથે પૂછી ઉઠ્યા કેમ? સિદ્ધ પુરુષ બોલ્યા કે એ સાંધવાને જેટલા ટાંકા ભરવા પડે, વસ્ત્ર જેટલું ફાટ્યું છે એને એમ કે સાંધવા માટે આપણે જેટલા ટાંકા લેવા પડે, 1 2 કે જેટલા લેવા એટલા વર્ષ કોઈ આપી દેવા તૈયાર થાય તો તે એને સાંધી શકે. પણ એમાં વળી એક પાછી બીજી શરત, એ બધા વર્ષો આપનારે એ વર્ષો દરમિયાન કશું પાપ ન કર્યું હોવું જોઈએ અને એ વર્ષો કસાય કલંક વગરના, કોઈ પણ પ્રકારનું ખોટું કામ ન કર્યું હોય, ખોટું કર્મ ન કર્યું હોય, ખોટું વિચાર્યું ન હોય, એટલે એમના જીવનમાં કલંક ના હોય, દોષ રહિત હોવા જોઈએ. આ સાંભળી રાજા રાણી ઘડીભર તો વિચારમાં પડી ગયા કે પછી તરત જ કહ્યું ભલે મહારાજ, અમને બધી શરત મંજૂર છે. કે ને કે એમને તાત્કાલિક અત્યાર પૂરતું તો એમ કે આપણે તો આપણા દીકરા માટે ખોટું વિચારી જ ના શકીએ ને તો પછી કાણું જ ક્યાં પડશે, કાણું પડશે ત્યારની વાત. એટલે આમ પોતે વિચારી અને રાજા રાણી કીધું કે સિદ્ધ પુરુષે જે કંઈ કહ્યું એ બધી શરત એમને મંજૂર કરી. સિદ્ધ પુરુષે કહ્યું હજુ એકવાર વિચાર કરી લો, જો એના વસ્ત્રમાં છિદ્ર પડશે, છિદ્ર એટલે કે કાણું, તો એકી સાથે બધા વીતેલા વર્ષોની અસર એની કાયા પર થશે અને જ્યાં સુધી એને સાંધી નહીં લેવાય ત્યાં સુધી એ ધીમે ધીમે ગળાતો જશે મીન્સ એને મૃત્યુ નહીં થાય પણ એનું શરીર ધીરે ધીરે એમ કે ક્ષીણ થતું જશે, એકદમ એમ કે ઓછું તો ધીરે ધીરે એમ કે ક્ષીણ થતું જશે. પણ જ્યાં સુધી એ વસ્ત્ર એના શરીર પર હશે ત્યાં સુધી એ મળશે નહીં. રાજા રાણીને હવે કશું સાંભળવું જ નહોતું, કારણ કે એવું થયું કે કદાચ વધારે સાંભળીશું તો વધારે કંઈક સરસ, એટલે એમણે તો આતુરતાપૂર્વક ખૂબ જ ઉત્સાહથી એ રેશમી વસ્ત્ર માંગ્યું. સિદ્ધ પુરુષે વસ્ત્ર એની બરાબર મધ્યમાં સ્વસ્તિક મીન્સ સાથીઓ, આપણે શુભ કાર્ય માટે જ્યારે કંઈ પણ એ કરીએ ત્યારે સાથીઓ સ્વસ્તિકનું ચિહ્ન, એટલે એમણે સ્વસ્તિક દોરીને આપ્યું. પછી રાજા રાણી તો રાજમહેલમાં આવ્યા, મોટો દરબાર ભર્યો. એ દરબારમાં ભારે દબામ એટલે ખૂબ જ ઉત્સાહથી એક મોટો ઉત્સવ હોય
કારણ કે આ તો એમના દીકરાના માટે એમ કે યુવાન ચિરકાલ સુધી યુવાન જ રહે એવું ને એવું રહે એના માટેનું આ વસ્ત્ર હતું. એટલે ખૂબ જ ઉત્સાહપૂર્વક એમણે રાજપુરોહિતના હાથે, રાજપુરોહિત એટલે જે મેન એમનો જે રાજાનો જે ગુરુ હોય, મેઇન હેડ પર્સન, એને હાથે રાજકુમારને એ રેશમી વસ્ત્ર પહેરાવવાનો વિધિ કર્યો. જેમ આપણે કોઈ વિધિ કરીએ એવી રીતના રાજાએ ખૂબ જ ઉત્સાહથી આ મોટો વિધિ એમ કે કર્યો. મનુએ પૂછ્યું પછી. મનુની આ બાજુ કુતૂહલતા જાગતી હતી કે હવે આગળ શું થશે, હવે શું થશે. પ્રભાશંકર બખ્યા ભરતા ભરતા બોલ્યા, પછી તો વરસ પછી વરસ વીતતા જાય. એમ કે પછી તો વર્ષો વીતવા લાગ્યા. રાજા વૃદ્ધ થયા, રાણી પણ વૃદ્ધ થયા, પણ ચિરાયુ જે રાજકુમાર ચિરાયુ હતો એ તો એવો ને એવો ફૂટડો 16 વર્ષનો રાજકુમાર જ રહ્યો. ચિરાયુ તો ભારે મોજશોખમાં પડી ગયો. એક રાજકુમારીને પરણે અને એ મોટી ઉંમરની થાય એટલે એને છોડી દે અને બીજી રાજકુમારીને પરણે. આનો તો કંઈ પાર જ નહીં, કારણ કે વસ્ત્ર જે હતું એ ચિરાયુને આપ્યું હતું, કન્યાને એમ કે નહોતું. એટલે રાજાની સાથે પરણનાર જે કન્યા રાજકુમારની સાથે જે લગ્ન કરીને કુંવરી આવે એ તો એની ઉંમર થાય એટલે યુવાન પેલો રાજકુમાર તો એટલો ને એટલો જ દેખાય, પણ કુંવરી મોટી ઉંમરની થાય એટલે એને તરછોડી દેતો અને પછી બીજી કોઈ યુવાન એની સાથે લગ્ન કરી લેતો. એને તો આવું કંઈ પાર જ નહીં, બસ આ રીતનું એને કરવા માંડ્યું. એક દિવસ રાજા રાણી ઝરૂખામાં બેઠા હતા. ઝરૂખામાં એટલે કે પોતાના ગેલેરીમાં, એમ કે બહાર મોટો વરંડો હોય એમાં બેઠા હતા. ત્યાં પાસેથી કોઈનું હૈયાફાટ રડવું સંભળાયું. હૈયાફાટ, હૈયું પણ રવી જાય, હૃદય આખું એમ કે ફાટી જાય એટલું ભયંકર રુદન એમણે સંભળાયું. એમણે જોયું તો રાજકુમારે તરછોડેલી રાણી રડતી હતી. એમણે જોયું કે રાજકુમારે જેમ કે પેલી કુંવરી મોટી ઉંમરની થઈ ગઈ અને એને છોડી દીધી, એ કુંવરી રડતી હતી. રાજા એને સમજાવીને છાની રાખવા ગયા ત્યાં એ જીભ કરડીને મરી ગઈ. એ રાણી એને રાજા રાણી બંને ત્યાં ગયા એને સાંત્વના આપતા, પણ એ પોતે તો જીભ કરડી, એને જીભને એમ કે કરી અને પોતે મરી ગઈ. રાજા રાણીને આથી બહુ ઉદાસ થઈ ગયા અને આથી એમનાથી બોલાઈ ગયું, આના કરતાં તો જુવાની નહીં હોય તે સારું. એમ કે આટલા વર્ષો હવે વૃદ્ધ થયા એટલે ધીરે ધીરે એમને પેલું વાક્ય એમના યુવાન પુત્રને જોઈ અને આનંદિત રહેતા, પણ હવે એમને આ રડવું સાંભળ્યું અને પેલી મૃત્યુ પામી રાજકુમારી એટલે એમને એવું થયું કે આના કરતાં તો યુવાની ન હોય તે સારું. અને આ જે શબ્દો બોલાયા મનમાં અને તરત જ પેલા સિદ્ધ પુરુષના કહેવા પ્રમાણે થયું. શું થયું? તો કે ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું. કાણું પડતાની સાથે જ રાજકુમાર એકાએક ફેરવાઈ ગયો. જે યુવાન હતો એ 16 વર્ષનો યુવાન ન રહેતા એની જે ઉંમર હોય વર્તમાનમાં એટલી ઉંમરનો એ થઈ ગયો. એના શરીર પરની ચામડી ઝૂલી પડી, કારણ કે એ પણ પોતે એમ કે વૃદ્ધાવસ્થા તરફ ધીરે ધીરે જતો હતો. એના શરીરે પરુ દૂધાતા એમ કે ધારા ઉભરાઈ ઉઠ્યા હતા. પરુ દૂધાતા એટલે લોહીના ચાઠા અને એમ કે કરચલી પડી ગઈ હતી ચામડી, કારણ કે આટલા વર્ષોમાં જે કંઈ વાગવાનું હોય આ તે થયું હોય એ બધી જ અસર એ વસ્ત્ર નીકળી જતા, વસ્ત્રમાં કાણું પડતા તરત જ કાળની અસર એના પર થઈ અને એને જોઈને લોકો મોં ફેરવી લઈને નાસવા લાગ્યા. એકદમ અલગ લાગવા માંડ્યો. જે યુવાન રાજકુમારને જોતા લોકો જે આનંદિત થઈ ઉઠતા હતા, એની પાછળ મોહિત થતા હતા, તે અચાનક આ યુવક રાજકુમારથી બધા દૂર ભાગવા લાગ્યા. એકદમ વિહવળ, એકદમ બિહામણો લાગવા માંડ્યો. ચિરાયુ તો પડતો આથડતો રાજા રાણી પાસે આવ્યો અને કરગરી પડ્યો, આજીજી કરી એને એકદમ કે એના શરીરમાંથી લોહીને પરુના દા એમ કે ટપકતા હતા, એને કાણા શરીરમાં એ થયા હતા અને પોતે
કરગરી પડતો હતો, એનાથી દુઃખ સહન નહોતું થતું અને બૂમ પાડતો, મને બચાવો, મને બચાવો. રાણીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એણે પોતાના દીકરાને ખોળામાં લીધો ને ફાટેલા રેશમી વસ્ત્રને એ થીંગડું દેવા બેઠી. એ પખ્યા ભરે પણ વસ્ત્ર સંધાય નહીં, કારણ કે રાજા અને રાણી એવું તો બને જ નહીં કે એમને કોઈ દિવસ કોઈ કાર્ય એમ કે ના કર્યા હોય, બધા સારા કાર્ય કર્યા હોય, એવું બને જ ના. એટલે એમને એવું યાદ ન રહ્યું, પણ એ બખ્યા ભરવા માંડી, પણ એ સંધાતું ન હતું. રાજા રાણી પાપ મુક્ત તો થોડા હતા. સૌથી પહેલું પાપ તો એમણે આ જ કર્યું હતું કે આટલો યુવાન રહે એના માટેનું કામ કર્યું. પેલી રાજકુમારી નવી નવી પરણીને આવે તો એમણે ટોક્યા નહીં, તો આ બધું જે દુઃખ એ પણ એમને કર્યું હતું. એટલે રાજાના દરબારીઓને એમ કે પ્રયત્ન કર્યો પણ બધો ફોગટ. રાજાના જે બધા દરબારીઓ હતા, સૈનિકો હતા, મંત્રી હતા, અને એ બધાએ પણ પ્રયત્ન કર્યો, કારણ કે બધા પાપ મુક્તો હતા જ નહીં, એટલે બધું જ નકામું વ્યર્થ ગયું. આમ દિવસે દિવસે કાણું મોટું થતું ગયું. તેને સાંધવા જેટલા કલંક વગરના વરસ કોની પાસે હોય, કારણ કે એવું કોઈ હતું જ નહીં. રાજા અને રાણી તો કુંવરની દશા જોઈ અને મરણ શરણ થયા. અને પછી ચિરાયુ તો નીકળી પડ્યો. એનાથી દુઃખ સહન ન થતું એટલે તો નીકળી પડ્યો. મનુએ પૂછ્યું, પણ એને તે વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું? પ્રભાશંકર બોલ્યા કે એને લોભ હતો. માણસ કેવો હોય કે લોભ અંદર ખાને એવું હતું કે કાશ ક્યાંક કોઈક એવું મળી જાય કે જેને કોઈ દિવસ કોઈ ખરાબ કાર્ય ન કર્યું હોય, દોષમુક્ત હોય, અને એ મને આ વસ્ત્ર સાંધી આપે. એટલે એમ કે કદાચ કોઈ સાંધનાર મળી જાય તો મારી જુવાની મને પાછી મળે. લોકો કહે છે કે કોઈ વાર રાતના અંધારામાં લથડતે પગલે કોઈ સાવ ખખડી ગયેલો ડોસો ચીંથરેહાલ દશામાં આવીને આંગણે ઊભો રહે છે અને બોલે છે, થીંગડું મારી આપશો? પછી સહેજ રાહ જોઈને ઊભો રહે છે ને જવાબ ન મળતા ચાલ્યો જાય છે. કારણ કે કોઈ પણ એવું હતું નહીં. હવે તો ચિરાયુ એમ કે ખૂબ જ વૃદ્ધાવસ્થામાં એને આ દુઃખ એક સામટું આવી પડ્યું, એટલે વધારે દુઃખ એમ કે વૃદ્ધ દેખાવા લાગ્યો. મનુ વિચારમાં પડી ગયો. થોડી વાર સુધી કશું બોલ્યો નહીં. પછી કશુંક વિચાર આવતા એની આંખ ચમકી અને બોલી ઉઠ્યો, દાદા, તમે તો મોડે સુધીને જાગતા ઓટલે બેસી રહ્યો છો. તમને એ કોઈ વાર દેખાય તો મને બોલાવજો. આપણે બે મળી એનું રેશમી વસ્ત્ર ઉતારીને ફેંકી દઈશું. પછી એને રખડવાનું તો મટશે ખરું ને? એટલે એમ કે એનું જે વસ્ત્ર છે એ આપણે કાઢી નાખીશું, એટલે એનું જે દુઃખ છે એ દૂર થઈ જશે. અને કદાચ એ મૃત્યુ પામે તો આ જે અહીં તહીં ભટકતો ને લોહીને પરુના ટપકાને આતે એ તો બંધ થઈ જાય. બાળક કેટલું નિર્દોષ હોય છે, એટલું સહજતાથી એમ કે એનો એ કરી નાખ્યો આન્સર. પ્રભાશંકરે કહ્યું, હા. અને મનુ સંતોષ પામીને ઊભો થઈ ગયો. એને એવું થયું કે મેં આ વાર્તાનો જે એમ કે પ્રશ્ન હતો રાજકુમારનો, એ પ્રશ્નને મેં એમ કે ઉકેલી આપ્યો, એટલે એને સંતોષ થયો. એના તરફ જોઈ રહેલા પ્રભાશંકર ઘડીભર સ્થિર થઈને બેસી રહ્યા. પછી બખ્યો ભરતા 100 આંગળીના ટેરવામાં ખૂપી, એટલે એમને 100 દોરો કાઢી લઈ અને ઊભા થયા અને ઘરની અંદરના અંધકારમાં અલોપ થઈ ગયા. પ્રભાશંકરને થયું કે મનુએ આનો એમ કે ઉકેલ કેવું સરળતાથી સહજતાથી, પણ પોતાની જિંદગીમાં જે આ ઠીંગડા મારવાનું એને કેવી રીતના એ કરી શકીએ. આમ આ ઠીંગડું મારવાની વાત આપણે જુદા જુદા સંદર્ભે આવે છે કે પ્રભાશંકરનો કોટ ફાટ્યો અને એને ઠીંગડું મારવાનું હતું. પરણ્યા પછી પ્રભાશંકરને આણું કરવા ગયા અને પત્ની સાથે એમને વાત થઈ, ત્યાં પણ એમણે કીધું કે હું ઠીંગડા મારતા થાકું નહીં. દયાશંકરે મનુની આગળ 1000 વર્ષ પુરાણી જે વાત કહી એ વાતમાં પણ રેશમી વસ્ત્રને ઠીંગડું મારવાનું હતું. અને આપણી વાર્તાનું આજે શીર્ષક છે ઠીંગડું. એનું જે રહસ્ય આપણને અહીંયા અલગ અલગ જોવા મળે. પહેલાંના પહેરવાના કોટને ઠીંગડું મારવાની કથા એમ કે સ્થૂળ લાગે. બીજામાં જીવનના રોજબરોજની આર્થિક ભીસમાં ત્રેવડ કરીને સંસારની બહારની વાત.
ત્રીજામાં એક પુરાણી કથામાં થીંગડાની વાત અને એને દુઃખ આપનાર એનું વર્ણન કર્યું. અને ચોથામાં પાર્વતી ડોસી વિનાનું જે શેષ જે બાકીનું જીવન જે પ્રભાશંકરનું છે એમાં પણ થીંગડું મારવાની વાત એમ કે કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટર અહીં આગળ પૂરું થાય. એની અંદર એક વાક્યમાં જવાબ આપો. આ રીતના આપણને પૂછાય કે થીંગડું પાઠના લેખકનું નામ જણાવો, તો આવે સુરેશ હરિપ્રસાદ જોશી. થીંગડું પાઠનો સાહિત્ય પ્રકાર, તો કે નવલિકા ટૂંકી વાર્તા. થીંગડું નવલિકા શામાંથી લેવામાં આવી છે, તો કે થીંગડું નવલિકા બીજી થોડીક વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે. હસમુખ કઈ કૃતિનું પાત્ર છે, તો કે હસમુખ એ થીંગડું કૃતિનું પાત્ર છે. થીંગડું મારતા હું નહીં થાકું, આ વાક્ય કોણ બોલે છે, તો કે આ વાક્ય પાર્વતી એટલે કે પાર્વતી બોલે છે. મનુ કઈ કૃતિનું પાત્ર છે, તો કે મનુ થીંગડું કૃતિનું પાત્ર છે અને તે પડોશી દયાશંકરનો પુત્ર છે. તો કે વારું એકવાર બરાબર એમ કે વિચાર કરી લો, આ વાક્ય કોણ બોલે છે, તો કે આ વાક્ય સિદ્ધ પુરુષ બોલે છે અને રાજા રાણીને કહે છે. તો કે વારું તું દોરો પરોવી આપ એટલે વાર્તા કહું, આ વાક્ય કોણ, તો કે પ્રભાશંકર આ વાક્ય મનુને ઉદ્દેશીને બોલે છે. તો કે આવી રીતના આકાશમાં આભા કેવી દેખાતી હતી, તો કે રતુમડી. પ્રભાશંકરનો કોટ ક્યાંથી ફાટી ગયો હતો, તો કે કોટ એમ કે કોણી આગળથી ફાટી ગયો હતો. આગળ આપણને કીધું કે આપણને આવી રીતના નાના નાના ક્વેશ્ચન પૂછાય કે પ્રભાશંકરને કઈ કઈ ટેવો હતી, તો કે પ્રભાશંકરને એમ કે કેવી ટેવ હતી, તો કે પાન ખાવાની અને એમ કે બહાર જતી વખતે પાણીનો ઘૂંટડો પીવાની. પ્રભાશંકરના લગ્ન કેટલી ઉંમરે થયા હતા, તો કે 35 વર્ષ. પ્રભાશંકરના પરિવારના સભ્યોના નામ જણાવો, તો કે પ્રભાશંકરના પિતા અને માતા એટલે કે ડોસા ડોસી, પાર્વતી, મણીલાલ, હસમુખ અને એમ કે એમની પત્ની. પાર્વતીને કઈ કઈ ટેવ હતી, તો કે તપખી સૂંઘવાની અને કોઈ પણ વાત કરતા પહેલા મકુજે બોલવાની. પ્રભાશંકરને કોટ કોણ એમ કે લાવી આપે છે, તો કે પ્રભાશંકરનો કોટ મણીલાલ લાવી આપે છે. મિલિટરીના સસ્તા ભાવે મળતા મેળામાંથી એ લાવી આપે છે. આ પાઠમાં એમ કે આવતા તમારા મનગમતા સભ્યનું નામ શું આવે, તો તમને જે કંઈ ગમતું હોય, સપોઝ મને પાર્વતી ગમે તો મેં પાર્વતીએ કર્યું, તમને જે પણ ગમે તેનું તમે લખી શકો. તો પ્રભાશંકર પાન પર શું લગાવીને ખાય છે, તો કે કાથો અને ચૂનો. પ્રભાશંકરના પિતા શેનો વ્યવસાય કરતા હતા, તો કે ગામોટું. ગામોટું એટલે શું, તો કે ગામમાં ગોરપદું કરે એને ગામોટું કહેવાય. તો આવી રીતના આપણને ક્વેશ્ચન આન્સર તમારા બોર્ડની એક્ઝામમાં આવે. પ્રભાશંકરની એમ કે ભૂતકાળ કેવો હતો, તો કે પ્રભાશંકરનો ભૂતકાળ એમ કે બંધ એમ કે અંધકાર સમૂહ હતો. એમનો ભૂતકાળ કેવો હતો, એકદમ અંધકારથી ઘેરાયેલો હતો. પત્નીના અવસાન બાદ નાયક કેવું જીવન જીવતા હતા, તો કે પત્નીના અવસાન બાદ નાયક વિધુનું જીવન જીવતા હતા. પ્રભાશંકરની પત્નીનું નામ શું હતું, તો કે પ્રભાશંકરની પત્નીનું નામ પાર્વતી. આપણને લખ્યું છે પાર્વતી, પણ એ તળપદી ભાષામાં છે, શિષ્ટ ભાષામાં થાય પાર્વતી. વૃદ્ધાવસ્થા અને જીર્ણાવસ્થાને શું થઈ શકાતું નથી, તો કે વૃદ્ધાવસ્થા અને જીર્ણતાને કોઈ રીતે એમ કે આપણે શું કરી શકતા નથી, કે કોઈ રીતે થીંગડું દઈ શકાતું નથી. પ્રભાશંકર મનુને કોની વાર્તા કહે છે, પ્રભાશંકર મનુને ચિરાયુની વાર્તા કહે છે. પ્રભાશંકર રાતે માતા પિતાને શું વાંચી સંભળાવતા હતા, તો કે પ્રભાશંકર
માતા પિતાને રાત્રે ભાગવત વાંચીને સંભળાવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન આન્સર મેં મૂક્યા છે એ તમારે નોટ ડાઉન કરવાના, અને આ રીતના નાના નાના ક્વેશ્ચન આપણને એમાંથી પૂછી શકાય. સત કેવલ